પાલનપુરને સ્વચ્છ રાખતી સફાઈ કામદાર માતાઓના હસ્તે સદભાવના ગ્રુપ દ્વારા મિનરલ પાણીના પરબનું લોકાર્પણ કરાયું। પાલનપુર શહેરમાં માનવતા અને સેવાના પર્યાય સમાન સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા કાળઝાળ ગરમીમાં રાહદારીઓની તરસ છિપાવવા માટે સતત 17 વર્ષે ગુરુ નાનક ચોક ખાતે મિનરલ પાણીની પરબનો શુભારંભ કરવામાં આવ્યો। આ વર્ષે ટ્રસ્ટ દ્વારા એક પ્રેરણાદાયી અભિગમ અપનાવી સમાજમાં જેનું યોગદાન અમૂલ્ય છે એવા સફાઈ કામદાર બહેનોના હસ્તે પરબનું લોકાર્પણ કરવાનો નવો રાહ ચીંધ્યો। ત્યારે સન્માન અને લોકાર્પણથી વર્ષોથી પાલનપુર શહેરને સ્વચ્છતા રાખવા માટે અવિરત સેવા આપતા સફાઈ કામદાર વડીલ માતાઓના હસ્તે રિબિન કાપી પરબ ખુલ્લું મુકાયું। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મીર પટેલના હસ્તે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પોષણ શક્તિ ટેક હોમ રાશન અને શ્રી અન્ન આધારિત પૌષ્ટિક વાનગી નામની ડિજિટલ બુકલેટનું લોન્ચિંગ કરાયું। જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરના માર્ગદર્શન હેઠળ ICDS શાખા પોષણ અંગે જાગૃતિ વધારવા હેતુસર આ બુકલેટ તૈયાર કરાઈ છે। ડિજિટલ બુકલેટમાં આંગણવાડીમાંથી કિશોરીઓ, સગર્ભા, ધાત્રી માતાઓ અને બાળકોને મળતા ટેક હોમ રાશન તથા શ્રી અન્ન મિલેટ્સનો ઉપયોગ કરીને સ્થાનિક સ્તરે સરળતાથી તૈયારી કરી શકાય એવી વિવિધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। ગુજરાત વિશ્વમાં પરંપરાગત અને ભાતીગળ ભરતા લોકમેળા માટે પ્રસિદ્ધ છે। શીતળા સાતમના તહેવાર નિમિત્તે ધાનેરા તાલુકાના ધાખા ગામે આવેલા શીતળા માતાના મંદિરે ભવ્ય ભાતીગળ લોકમેળો ભરાયો। ધાખા ગામે શીતળા સાતમનો મેળો માણવા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી મોટી સંખ્યામાં ઉમટી પડે છે। આ લોકમેળાની વિશેષતા એ છે કે શ્રદ્ધાળુઓ એક દિવસ અગાઉ રાંધણછઠના દિવસે ઘરે ભોજન પ્રસાદ બનાવે છે અને શીતળા સાતમના દિવસે ધાખા ગામમાં આવે શીતળા માતાના મંદિરે ઠંડા પ્રસાદનું ધૂપ અર્પણ કરી દિવસ દરમિયાન ઠંડુ ભોજન જમે છે। બનાસકાંઠા LCB પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી કાર્યવાહીમાં કુલ 6,01,820નો મુદ્દામાલ જપ્ત કરી અર્ટિગા ગાડીનો ઉપયોગ થયો હતો અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમે દારૂ જુગારના ગુના શોધી કાઢવા માટે આપેલી સૂચનાના આધારે કાર્યવાહી હાથ ધરવામાં। થરાદની મુખ્ય નર્મદા કેનાલના ઢીમા પુલ પાસેથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો। થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કેનાલમાં કોઈ અજાણી મહિલા ઝંપલાવ્યું હોવાનો કોલ મળ્યા બાદ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી 2 કલાકની શોધખોળ બાદ મહિલાનો મૃતદેહ મળી આવ્યો।